વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં શાંતિ એકતા અને માનવતાનો સંદેશ પૂરો પાડતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બન રેસિડેન્સી 4 ખાતે વોક ફોર પીસ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમને યુદ્ધ નહીં બુદ્ધ જોઈએના સંદેશ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યુવાનોને ખાસ કરીને શાંતિ સાથે અને મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે લોકોમાં શાંતિ એકતા અને માનવતાના મૂલ્યોને ફરીથી જીવંત કરી શકાય. આ વોકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ એકતા અને માનવતાના મૂલ્યોને પ્રસારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓએ શાંતિના સંદેશ સાથે વોક કરી સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રસંગે પવિત્ર ધમ્મ દેશનાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત લોકોએ આધ્યાત્મિક માર્ગદર્શન મેળવી શાંતિ અને સદભાવના તરફ આગળ વધવાનો સંકલ્પ કર્યો. जीवन जीने का सही प्रकार का तरीका है. जीवन जीने का तरीका यानी जीवन चरित्र, सही चरित्र बनाने का 5 नियम क्या क्या है? आप लोग पंचशील सिर्फ लेने से काफी नहीं होता है. पंचशील लेते हैं, हाथ जोड़ते हुए बनते से संग से रिक्वेस्ट करेंगे. मेरे पीछे पीछे एनर्जेटिक के साथ बोलिए ताकि पूरा गूंजे आवाज, है ना. अनविंगली कुछ भी अगर मिस्टेक गलतियां हुआ तो हमें माफ करें. तो क्षमा मांगना अच्छा है या क्या है? अच्छा है. क्यों मांगना चाहिए? क्योंकि आपने जो गलतियां को हम पहचान सकते हैं, पहचान के वो गलतियों को दोबारा दोहराने को नहीं होना. हम उस गलती को पहचान के दोबारा सेम गलती बार नहीं करने के लिए. पहला फायदा. दूसरा फायदा है